હા ભાઈ, કેટલાના હે તિરંગા? 60 જોડી. હા, બધાયનું તો હું કેટલા રૂપિયા લઈશ? 200. 150 રૂપિયા થઈ જાય. હા તો હલે આ 200 મને બધાય આપી દે. લાવ લાવ બધાય. મિત્રો, આ જે તિરંગા મેં લીધા આ ભાઈ પાસેથી, એટલે હું આને રોજગારી એક દિવસની મળી ગઈ એટલે એની પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ? ના. આ ભાઈને શું જરૂર છે? શિક્ષણની. ભાઈ તું કેટલું ભણ્યો? ઓછું ભણ્યો ને, એને કારણે એને આ ધંધો કરવો પડે. તારી ઉંમર કેટલી છે? 16 વર્ષના છોકરાને આ ધંધો કરવો પડે. આને માટે શું કરવું જોઈએ? તો ખરેખર આ નાનપણથી આને જો શિક્ષણ મળ્યું હોય તો અત્યારે આને આ ધંધો ન કરવો પડે, એને સારી નોકરી મળી હોય. પણ આપણા દેશની કમનસીબી એ છે કે આ ધંધો કરવો પડે. અને આ હું 200 રૂપિયાના તિરંગા એટલે નથી લેતો કે આ 200 રૂપિયાના તિરંગાથી આની રોજીરોટી ભરાઈ જાય, પણ લોકો અટાણે આવું કરીને પણ વિડીયોની અંદર મૂકીને એમ કહે કે મેં એટલું લઈ લીધું તો હું આને મેં મદદ કરી. મેં આને કાંઈ મદદ નથી કરી. હું તો દેશની સ્થિતિ બતાવવા માંગુ કે દેશના લોકો છે એને માટે ખરેખર આ બહુ કમનસીબી છે કે એને દેશના યુવાનોને તિરંગા વેચવા પડે છે.